આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને હવે આપણે ઉપર જઈશું. આ લખેલું છે V2 મોલ છે. તો ત્યાં તમે એમ જોયું હવે દર્શન કરીને આવી ગયા. હવે જઈશું ઘરે. મસ્ત ચા નાસ્તો કરીશું. આજે ટાઈમ બી ઓફિસમાં રજા જ છે. ચલો જઈએ ઘરે. આપણે નાહી લીધું છે, પૂજા પણ કરી આવ્યા છે અને હવે હું જઉં છું કશે બારે. મારે સ્કેચની પ્રોડક્ટ લેવા જવાનું છે, તો ત્યાં જઉં છું. તો ચલો જઈએ. તો ગાઈસ આપણે પછી ખાવા આવી ગયા છે આલુપુરી દોસ્તાર જોડે. ચલો ખાઈ લઈએ. તો ગાઈસ આપણે પહોંચી ચુક્યા છે ઘરે, એટલે સોસાયટીમાં પહોંચી ગયા છે અને હવે ઘરે જઈશું સીધા. તો ચલો જઈએ ઘરે. ગાઈસ આપણે હમણાં જઈએ છીએ મતલબ ફેમિલી સાથે શોપિંગ કરવા. તો ચલો જઈએ. સિટી લાઇટ એરિયામાં જવાનું છે શોપિંગ કરવા. તો ચલો જઈએ. ત્યાં બી થોડું બહુ જે બી શૂટ થશે, આજે રજા છે તો જે બી શૂટ થશે કરીશ અને તમને દેખાડીશ અને લોકેશન તમને કહી દઈશ કે કઈ જગ્યાએ છે અને કઈ જગ્યાએ. તો ચલો જઈએ. આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને હવે આપણે ઉપર જઈશું. આ લખેલું છે V2 મોલ છે, તો ત્યાંથી આપણે ઉપર જતા રહીએ. ચાલો ફટાફટ. તમારે શોપિંગ થઈ ગઈ. હવે અહીંયા ખાવા આવી ગયા છે. ખાઈને પછી જઈશું ઘરે. તમે જેમ જોયું અમે શોપિંગ કરવા ગયા હતા, તો અમે શોપિંગ કરીને આવી ગયા છે. પણ મારી માટે કોઈ કપડા જ નહીં મળ્યા. પપ્પાએ એમના લઈ લીધા, પણ મારી માટે એક કપડું નહીં મળ્યું. કારણ કે મારી સાઈઝ એવી છે ને કોમ્પેક્ટ. લંબાઈમાં થઈ રહે તો કમરથી ના થાય, કમરથી થાય તો લંબાઈમાં ના. ખાલી પતલા લોકો જ સમજી શકે છે આ વસ્તુ. તો હવે આવી ગયા છે ને હવે જઈશું જીમ. તો ચલો ગાઈસ આપણે ઘરે આવી ગયા હતા અને હવે નીકળ્યા છે જીમ માટે પપ્પાની ગાડી લઈને. તો ચલો જઈએ ફટાફટ જીમ. પહેલા મણિભદ્ર જવાનું છે આજે, કારણ કે ગુરુવાર છે એટલે. પછી આપણે જઈશું જીમ. તો ચલો નીકળીએ. તો ગાઈસ આપણે હવે જઈએ છીએ જીમથી ઘરે. હવે ઘરે જઈને જમશું પહેલા તો, અને જમી કરીને પછી આજે તો કંઈક અલગ વસ્તુ કરવાનો વિચાર છે. જો થાય તો તમને બતાડી દઈશ. તો ચલો પહેલા તો ઘરે જઈએ. હું તો કલર કરવા બેઠો તો, પણ આયરો આ કલર જે છે ને એ ખબર નહીં ગ્લાસ પર રહેતો જ નથી. તો પ્લાન કેન્સલ કરવો પડશે અને હવે સીધું શૂટ કરવાનું છે મમ્મી જોડે, તો એ કરી લઈશું. તો ગાઈસ વિડીયો શૂટ થઈ ગયો છે. આજે તો બહુ માર ખાધી. ઓછામાં ઓછા 12 લાફા તો ખાધા જ હશે. તો હવે હું સુઈ જઈશ, એટલે બ્લોગ એડિટ કરીશ ને બધું કરીશ પછી સુઈશ. તો તમને આ વિડીયો ગમ્યો હોય, આજે જોયું તમે બહુ શોપિંગ કરવા ગયા હતા, પછી બહાર બધું હતું. તો તમને અગર આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નીચે જે સબસ્ક્રાઇબનું બટન દેખાય છે ને એને દબાઈ દેજો. અને ગુજરાતી જો તો ગુજરાતી ક્રિએટરને સપોર્ટ કરજો. તો જલ્દીથી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.